આપકી દાદી ટિપ્પણી પર રાજસ્થાન વિધાનસભામાં હંગામો, 6 કોંગ્રેસ ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ। રાજસ્થાનના વિધાનસભામાં ભાજપના મંત્રી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અંગે આપકી દાદી ટિપ્પણી કરતા ભારે હંગામો સર્જાયો। આ ટિપ્પણીના કારણે કોંગ્રેસના ધારાસભ્યોમાં રોષ ફેલાયો અને તેમણે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। પરિણામે વિધાનસભાના અધ્યક્ષે 6 કોંગ્રેસ ધારાસભ્યોને બાકી રહેલા બજેટ સત્ર માટે સસ્પેન્ડ કર્યા। સસ્પેન્શન બાદ આ કોંગ્રેસ ધારાસભ્યો વિધાનસભાના મંચ પર રાત્રિસભર ધરણા પર બેસવાનો નિર્ણય લીધો। તેઓએ મંચ પર જ રાત્ર વિતાવી અને તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો। આ ઘટનાએ રાજસ્થાનની રાજનીતિમાં ગરમાવો લાવ્યો છે અને વિધાનસભામાં તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। કોંગ્રેસ પક્ષે આ સસ્પેન્શનને અયોગ્ય ગણાવીને તેની નિંદા કરી છે અને ભાજપ સરકાર પર વિરોધના અવાજને દબાવવાનો આરોપ લગાવ્યો છે। તેમણે માંગ કરી છે કે સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે અને ભાજપના મંત્રી તેમની ટિપ્પણી માટે માફી માંગે। બીજી તરફ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોના વર્તનને અણશિસ્તભર્યું ગણાવીને સસ્પેન્શનને યોગ્ય ઠેરવ્યું છે। તેમણે જણાવ્યું છે કે વિધાનસભાની ગૌરવ અને શિસ્ત જાળવવા માટે આ પગલું જરૂરી હતું। આ વિવાદને કારણે રાજસ્થાનની રાજનીતિમાં તણાવ વધ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા થવાની સંભાવના છે।